નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે વાત કરવાની છે બાગાયત વિભાગની એક એવી યોજના જે વોટર સોલ્યુબલ ખાતર તરીકે ઓળખાય છે. અને વોટર સોલ્યુબલ ખાતર જે લોકોએ બાગાયત વિભાગમાં ડ્રીપ ઇરિગેશન કરેલું હોય તેને મળવા પાત્ર છે. એટલે એવા લોકોએ અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે. તો એની અરજી હાઈકોર્ટ પોર્ટલ ઉપર થઈ રહી છે. છેલ્લા 1 મહિના સુધી તેની અરજી ચાલુ રહેશે. અને જે લોકોએ ડ્રીપ ઇરિગેશનમાં સબસિડીના આધાર ઉપર જેણે કરેલી છે તે લોકો જ આમાં માન્ય રહેશે. કારણ કે આમાં તમે બિલ મૂકશો એટલે તમારે ડ્રીપનો વર્ક ઓર્ડર આપવો પડશે, તો તમારી સબસિડી મંજૂર થશે. એટલે વાત કરીએ તો કે જનરલ કેટેગરીના જે ખેડૂતો છે તેને 20,000નું બિલ મૂકશે એટલે એને 10,000 એટલે કે 50% મળશે, સબસિડી મળશે. અને બીજા એસસી છે એ લોકોને 20,000નું બિલ મૂકશે એટલે 15,000 રૂપિયા સબસિડી મળવાપાત્ર છે. તો આપણે એક ખાસ ધ્યાનમાં રાખવું કે જે લોકોએ ડ્રીપ ઇરિગેશન કરેલું છે, એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિથી જે લોકો પાણી આપે છે તેવા લોકોને વોટર સોલ્યુબલ ખાતરની અંદર સબસિડી મળવાની છે. અને વોટર સોલ્યુબલ ખાતર એટલે કે પાણીમાં જે ઓગળી જાય એવા ખાતરોનું જીએસટીવાળું બિલ આપણે ત્યાં સબમિટ કરવાનું રહેશે. જેના આધાર ઉપર તમને સબસિડી મળવાપાત્ર છે. આવા અવનવા વિડીયો જોવા માટે પેજને લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરો.